तो राम राम ने हाँ ये कर लो पहले। सॉरी બંગાવું આવ્યું તો મસ્ત મજાના આપણે વાતાવરણથી તો મસ્ત મજાનું વાતાવરણ ત્યાંથી આપણે દિવસની શરૂઆત થાય છે. તો હજી મિત્રો મેં નાહ્યો નથી તો નાહી લઉં પછી તમને મળું. પછી આપણે નાઈન સીધો જવાનું છે અત્યારે ખેતર થોડોક આટો બાટો મારવી તો હાલો સીધું નાઈને મળું. તો મિત્રો નાહી ધોઈને થઈ જાય ફ્રેશ ને તો આપણે હાલો હવે ખેતર જઈએ. મિત્રો ધૂળ સાફ થઈ ગઈ ને તો હાલો હવે આપણે ખેતર બાજુ નીકળવી. મિત્રો આપણે ખેતર પૂગી ગયા છીએ તો મસ્ત મજાનું ખેતર છે આપણું. મિત્રો આપણે મગ વાવ્યા હતા ને એ તો સારા ઉગી ગયા તો ફૂલ આવી ગયા મગની અંદર. તો બાજુમાં મિત્રો આપણે તલની ચેક ઓલ્ડ કરી તેમાં તલ આવી ગયા તો બતાવું તો વળો તો તલ મિત્રો તલ આવી ગયા. તો મિત્રો મારા મમ્મી અંદર શાક ઉતારવા ગયા છે તો હું જો મિત્રો આમ શાંતિથી છઠે બેઠો છું અને હું જોઉં છું વણનું નિરીક્ષણ કરું છું. તો હાલો આપણે અંદર થોડોક આટો બાટો મારવા જાય. મિત્રો વણ એવડું મોટું થઈ ગયું ને જો વણમાં હું હરખો દેખાતો નથી, હું નાનો પડું. મારી હાઈટ કેટલી મિત્રો ખબર 6 ફૂટ થાય છે, 6 ફૂટના વણ છે. જો પોર ખરાબ વરે છૂટું તો હસવાડા લેવાઈ ગયા હતા. વણ સારું છે ને આપણે એકાદ સ્કોપિયો લઈ લઈએ. और भेगू थाने મિત્રો મારે જવું છે મઢીએ તો હાલો આપણે જઈએ. અમારે બાજુ ખાલ પર આવીને મઢી આવી છે એને આપણે આટો માટો મારવા જઈએ. તો હાલો આપણે જઈએ તો કન્ટિન્યુ. મિત્રો આપણે મઢીએ ભેગી જઈએ તો બાપા સાહેબને પગે લાગી લઈએ. મિત્રો અહીંયા બાકડો છે તો ઘડીક ત્યાં બાકડે બેસી અને થોડોક આરામ કરવી. અને જો મિત્રો આ કેળો જાય છે આકોડા જાય અને આ કેળો જાય છે ખાલ પર જાય છે. તો મિત્રો પાછા આપણે આવી જાય મામીને લેવાનું ખેતર. તો મામીને બોલાવીને આપણે વાલો હવે ઘરે જઈએ. મિત્રો મને એક વસ્તુ બતાવવાની છે, તમને એ બતાવું શું છે તમે કોમેન્ટમાં કરી દેજો. મિત્રો આ શું છે ને એ તમે કોમેન્ટમાં જણાવી દેજો. તો એરું જેવું કંઈક છે ને એ તમે કોમેન્ટમાં જણાવી દેજો. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ તો મારે થોડુંક લેસન કરવાનું હતું કરી લઉં પછી તમને મળું. પછી બપોરે આજ જમવામાં મસ્ત મજાનું મેનુ છે તે તમને બતાવું. તો મિત્રો લેસન થઈ ગયું છે ને જમવામાં મસ્ત મજાની આ જો મસ્ત મજાની દાળ ઢોકળી મેની ચાલો ખાઈ દાળ ઢોકળી. મિત્રો અત્યારે આપણે જમીન નીકળી જાય ફ્રેશ થઈ નીકળી જાય છીએ ખેતર બાજુ. થોડુંક કામ છે એટલે તો આપણે બીજા ખેતર જાય છે. આપણે કઈ મર્સિડીઝ લઈને તો હાલો આપણે ખેતર જઈએ. તો મિત્રો અત્યારે આ જો ખતરનાક ઓફરોડિંગ વાળો રસ્તો ચાલુ છે ને આપણે ઓફરોડિંગ કરતા કરતા નીકળી જાય. તો પૂગી આપણા આ ખેતર આપણું બીજું ખેતર છે. ઉભારો અંદર જાય આપણે ગાડી બારી પડાઈ રહેવા દઈએ. ઝાપ ઓન કરો એટલે આપણે છે ને સાઈડમાંથી અહીંથી આમ ગળકીને વહી જાય. તો મિત્રો ખેતર જો વણતો એટલે સડક કાંઠે એમ કરતાં મસ્ત મજાનું છે ના કેળો થોડોક ગારાવાળો છે. અહીંયા મોટું ટ્રેક્ટર સિવાય ટુ હાલી જાય પણ થોડીક ઓછી હાલે. આમ સરખી રીતે કહો ને તો જ હાલે. આમે આ સેલી ભાઈ આમે ન કટે. મિત્રો આ વણ જો મારી હાઇટનું છે. જો તમે બિલકુલ મારી હાઇટનું કહું છું ખરા 6 ફૂટનું વણ છે આ. તો અહીંયા આટો બાટો મારી લીધો છે તો હવે હું ઘર બાજુ નીકળી હાલો. મિત્રો ગાડી છે ને આ ગાડીને છે 15 વર્ષ તો એ તો આ પ્યોર લોઢું છે અને કાંઈ નહોતું. જો આનો એકવાર તમને અવાજ સંભળાવો ને તમે કહી દો ઓ બાબા બસ સાંભળી લીધો. તો હાલો આપણે ઘર બાજુ નીકળવી. મિત્રો તમને આમે ગારો દેખાય રગડે જેવો ગારો. તમને આમાં આગળ ગાડી જાણતી ખબર પડશે કેવો ગારો છે. જો મિત્રો કેવો ગારો એ મારા બાપા એ મરી નાખે એવો. પણ સારો રસ્તો ચાલુ થઈ ગયો છે તો મસ્ત મજાનો હાઈવે જેવો રસ્તો ચાલુ થઈ ગયો તો તમને સીધો ઘરે જાય મળું. મિત્રો ઘરે જઈને મસ્ત મજાના ઢોકળા બન્યા છે ખાવામાં. આપણે ધાબે આવી ગયા છીએ. જો અહીંયા ધાબા ઉપર અહીંયા ઉપર લાઇટ કરું. હા જો આ લાઇટ કરી મેં. અહીંયા ધાબા ઉપર આસમાનમાં આમ આભલામાં કંઈ દેખાતું નથી ઉપર. જો સામે તો ચાંદ છે, આમે વાળો છે ને ત્યાં ચાંદ છે. તો મિત્રો તમને શું લાગે? મને તો બધું ખોટું લાગે. તો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મસ્ત એક કોમેન્ટ કરી દેજો. તમને મળો નવો લક્ષ્ય. ટાટા બાય.